ત્યારે આ દક્ષે બધાની સામે જોયું, બધા ઉભા થયેલા છે પણ આ શિવજી નથી ઉભા થયા. એટલે જ્યારે બધા બેઠી ગયા એટલે દક્ષે કીધેલું છે કે એક તો મારી પૂર્ણા જેવી દીકરી મેં તમને આપી, એક તો તમે સ્મશાનમાં રહ્યો, એક તો કપડાનું પણ ભાન નથી, ભસ્મ તોળો છો, મોટી જટા છે અને તમારું વાહન પણ બળદ છે. આવી બધી ઘણી વાતો કરી અને કીધેલું છે કે માટે તમને સંસારની શું ભાનવું કે કોનું સ્વાગત કરવું, કોને માન સન્માન આપવું, અને અમને બેઠા છે. આમ જ્યારે કીધું અને ત્યારે શિવજી તો કઈ બોલ્યા નહીં, પણ નંદી જેવા બોલવા માટે જતા હતા એટલે શિવજી એને ઈશારો કરીને બંધ કર્યા અને નંદી અને શિવ બંને જણા ત્યાંથી નીકળી ગયા. અને જેવા નીકળ્યા એટલે દક્ષે તરત જાહેરાત કરી. દક્ષે કીધેલું છે કે આણે શિવે મારું અપમાન કર્યું છે, હવે અપમાનનો બદલો લેવો છે. તો અપમાનના બદલા લેવા માટે તેને દક્ષે જાહેર કર્યું કે આજ પછી ગમે તે યજ્ઞ કરો તો આ યજ્ઞની અંદર શિવનું સ્થાપન થવું જોઈએ, શિવનો ભાગ કાઢો. અને આ શિવના ભાગની જાહેરાત કરી અને શરૂઆત પોતાથી જ કરી કે પહેલા પોતે હું જ યજ્ઞ કરું અને આ શિવ જે છે શિવનો ભાગ. આમ જ્યારે સંકલ્પ કરી અને યજ્ઞની શરૂઆત કરી અને યજ્ઞની જેવી શરૂઆત કરી છે તો એ સમયે બધાને આમંત્રણ આપ્યું છે, બધાને આમંત્રણ આપ્યું છે. શિવજી તો ત્યાંથી જેવા નીકળ્યા એટલે આવી સીધા કૈલાસ પર્વત ઉપર બેસી અને ધ્યાનમાં બેસી. પાર્વતી માતાને કોઈ વસ્તુની ખબર, ધ્યાનમાં બેસી ગયા છે અને બધાને આમંત્રણ આપ્યું છે. બધા દેવો છે વિમાનમાં બેસી બેસી અને દેવીઓ છે 16 શણગાર સજી અને બધા નીકળે છે. પણ એ નીકળે ક્યાંથી કે માં શિવ અને પાર્વતી જ્યાં બેઠા છે ને ત્યાંથી સહાય કરીને ઉપરથી નીકળે એટલે પાર્વતી માતાને દેખાય ને. પણ પાર્વતી માતા અને શિવ આ બંને જણા વાતો કરતા હતા પણ પાર્વતી માતાની નજર ઉપર ગઈ એટલે વિમાન જોયું કે આમાં તો દેવી દેવતાઓ બધા જાય છે. 1 2 3 4 નીકળ્યા એટલે પાર્વતી માતાએ શિવજીને કીધેલું કે આવો કઈ મોટો કોઈના પ્રસંગ છે. આ એવડો બહુ મોટો પ્રસંગ લાગે છે કારણ કે આ બધા દેવી દેવતાઓ છે 16 શણગાર સજીને જાય છે એટલે કોકની અહીંયા પ્રસંગ તો છે જ. આ પાપા આમ જ્યારે કીધેલું ત્યારે શિવજી કે હજી બોલવા જાય ત્યાં માં પાર્વતીએ કીધું તમને બધી ખબર જ હોય કોની ત્યાં પ્રસંગ છે કયો. આમ જ્યારે કીધું ને ત્યારે શિવજીએ બધી હકીકતની વાત કરી. ત્યાં સુધી શિવજી કઈ બોલ્યા, માં પાર્વતીને કઈ કીધું. આપણે જો સમયનું જરાક આગતા સ્વાગતામાં આમ તેમ થઈ ગયું હોય ને એટલે ત્યાં તો કઈ ન બોલે પણ ઘેરે જઈને પગ પસાડે, હે તારા પિતાને ત્યાં ગયો તો એ મને પાણી આપવામાં વાર લાગી, પણ તો ન્યા ઠેકડા મારવાનું. પણ આ સમય શિવજી કઈ બોલ્યા, પાર્વતી માતાને કઈ. પણ હકીકતની વાત છે કે આ તારા પિતા છે દક્ષ, તો એ દક્ષ યજ્ઞ કરે છે એમાંથી મારો ભાગ કાઢી. આમ જ્યારે કીધેલું ત્યારે માં પાર્વતી કહે છે કે તો હવે મારે જવું છે. શિવજી ઘણા સમજાવ્યા કે ત્યાં જવામાં મજા નથી કારણ કે શિવજીને ખબર હતી હવે આ જાહે પાછા આવવાના. આમ જ્યારે કીધેલું છતાં પણ પાર્વતી માતા મહિના નહીં અને પાર્વતીજી જ્યારે મહિના નથી શિવજીની પાસેથી જ્યારે રજા લીધી છે તો એ શિવજીને રજા લેવામાં પાર્વતી માતા છે શિવજીને મનાવે છે. શિવજીને કહે છે કે મારે પણ મારા પિતાની ઘરે આટલો મોટો યજ્ઞ છે તો મારે પણ જાવું છે. સૌ કોઈ તો આવા શિવજી હતા. એ જ્યારે શિવજીને માં પાર્વતીએ ઘણી પ્રાર્થના કરી ત્યારે શિવજી કહે છે કે તમારે જાવું હોય તો જાઓ પણ આ તમારો જેટલો કઈ શણગાર છે ને એ બધો શણગાર લેતા જાઓ. એટલે પાછળથી મારે જોઈને ચિંતા. શિવજીએ બધો શણગાર આપી દીધો છે. માં પાર્વતી હતા કહે છે કે હું જાઉં ત્યારે શિવજી કહે છે કેટલા દિવસે આવશો. ત્યારે ગીતની અંદર તો બહુ વર્ણન છે કે જેટલા પીપરિયાના પાન જેટલા પાંદડા છે એટલા દિવસે અમે પાછા. માં પાર્વતી હતા તે ગયા છે પણ ભગવાન શિવજીને ખબર હતી એટલે ભગવાન શિવજી હતા સમાધિમાં બેઠા. માં પાર્વતી હતા એ આવ્યા છે પોતાના પિતાના ઘરે એટલે દક્ષની
અને આ દક્ષે યજ્ઞ ક્યાં કર્યો હતો ખબર છે? આમાં અમુકને ખબર હશે. તો અત્યારે જે આપણે ક્ષેત્રમાં છીએ, અહીંયા જે આગળ હરિદ્વાર જાઓ, હરકી કોટેથી આગળ જાઓ ને, ત્યાં કનખલ ક્ષેત્ર છે. આ કનખલ ક્ષેત્ર ન્યા જ દક્ષે યજ્ઞ કર્યો. અને દક્ષ રાજાએ જેવા યજ્ઞની શરૂઆત કરી છે, માં પાર્વતી પણ આવ્યા છે. સતી આવી અને મંડપની અંદર ફરવા લાગ્યા, પણ દક્ષે બધાને કીધેલું કે આ સતી આવે ને તો એને કોઈ બોલાવી નહીં. એટલે બધાને ભય હતો, કોઈએ બોલાવ્યા નહીં. ત્યારે સતીને બહુ ચિંતા થઈ અને ચિંતા કરતા સતી હતા એ જેવા માં પાસે ગયા છે એટલે માનું હૃદય ગમે માં હતા પેટી પીડ્યા છે અને સતીને કીધેલું છે કે આવા અંગ બન્યું છે. બધી હકીકતની વાત કહી છે. એમ કહી અને સતી હતા ભારે મને હતા એ દક્ષના યજ્ઞ મંડપની અંદર ગયા. યજ્ઞ મંડપની અંદર ફરવા લાગ્યા. આમ ફરતા ફરતા આ સતી હતા જ્યારે જોયું છે બધાના સ્થાપન થયેલા છે. એ બધા સ્થાપનની અંદર ઈશાન ખૂણાની અંદર ભગવાન શિવનું સ્થાપન હોવું જોઈએ. એ સતીએ જ્યારે શિવનું સ્થાપન ન જોયું એટલે આ સતીને ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડી અને પોતાના પિતાને કહેવા લાગ્યા છે કે તમે જે આ મારા પતિની સાથે અપમાન કર્યું છે એ અપમાનનો બદલો તમને અહીંયા જ મળશે. આમ કહી અને બધા દેવતાઓની સામે જોયું અને બધા જે હસતા હતા એ પ્રમાણે કીધેલું કે તમે જે રીતના હસો છો, જે રીતના કર્યું છો એવું જ ફળ તમને મળશે. આમ કહી અને માં સતીએ પોતાના જમણા પગનો અંગૂઠો દબાવ્યો અને અંગૂઠો દબાવતાની સાથે ભળ 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 અગ્નિ બળવા લાગ્યો. અને આ જ્યારે અગ્નિ બળવા લાગ્યો છે તે સમયે હતા નંદી હતા એ યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન શિવજીની પાસે જઈને વાત કરી. ભગવાન શિવજી સમાધિમાંથી ઉભા થયા, પોતાની જટા ફેલાવી અને જ્યાં પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યા. અને વીરભદ્રને જ્યારે કીધેલું છે વીરભદ્રને જાય અને યુદ્ધ કરવા લાગ્યા. અને છેલ્લે નંદી ઉપર શિવજી આવ્યા છે અને શિવજી આવ્યા અને મીંડા યુદ્ધ કરવા. અને યુદ્ધ કરવા કરતા દક્ષની સામે ગયા અને દક્ષની સામે જાય અને પોતાના હાથમાં જે ત્રિશુલ હતો આ ત્રિશુલ લઈને જેવું માર્યું છે એટલે દક્ષનું જે મસ્તક હતું ધડથી અલગ થયું. આમ ધડથી મસ્તક અલગ થયું. ત્યારે દક્ષાયણી દક્ષના પત્ની હતા એની પાસે આવ્યા, પ્રાર્થના કરી છે. એટલે નંદી અને ભૂંગી બંનેને મોકલા છે. એટલે બકરો જે મેળો પેલો એનું મસ્તક લાવી અને એના ઉપર મૂક્યું છે. ફરી પાછા દક્ષને જે હતો એનો યજ્ઞ પરિપૂર્ણ થયો. પણ ભગવાન શિવજી હતા ક્રોધાયમાન હતા. ક્રોધાયમાનની અંદર ભગવાન શિવજી માતાજીનું જે બળ શરીર બળતું હતું આ શરીર લઈ અને ભગવાન શિવજી હતા એ શિવજી છે આકાશની અંદર વિહાર કરવા કરતા કરતા ફરવા લાગ્યા છે. અને ફરતા ફરતા શિવ તાંડવ પણ કરે છે કે જે રાવણે ગાયું જટાટવી નગમ. બહુ લાંબુ છે. આવને મહી સુગંધિ પુષ્ટિવર્ધનમ રૂપમેવ વંદના મૃત્યુર્મુક્તિ મામૃતા. ઓમ ત્રંબકાય જામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ રૂપમેવ વંદિતા ભગવાન શિવને શાંત કરવા માટે થાય અને વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર લીધું અને સુદર્શન ચક્ર લઈ અને માતાજીનું જે શરીર હતું એના શરીરના ટુકડાઓ કર્યા છે. અને એ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા એમાંથી શક્તિપીઠ બનાવી છે. આવી 51 શક્તિપીઠો ઉત્પન્ન થઈ છે. જે સ્વરૂપે માતાજીનું શરીરનું જે અંગ પડ્યું એમાંથી શક્તિઓ ઉત્પન્ન થઈ છે. આવી શક્તિઓનું સ્થાપન કર્યું છે. ભગવાન શિવજીને શાંત કર્યા અને દક્ષનો યજ્ઞ હતો ફરી પાછો પૂર્ણ કર્યો અને ભગવાન શિવજી હતા ફરી પાછા કૈલાસ ઉપર આવી અને બેઠા છે.
સુખદેવજી મહારાજે આ સતી જે હતા એ સતીનો વંશ વારસો નથી વહીતો એ પરીક્ષિત મહારાજને કહી સંભળાવ્યું. આમ જ્યારે કીધેલું છે ત્યારે સુખદેવજી મહારાજે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ કોણ છે? તો હિરણ્યાક્ષ એ લોભ છે અને હિરણ્યકશિપુ એ સંગ્રહ છે. આ લોભ અને સંગ્રહ આની વાત જે છે સવિસ્તાર કીધેલી છે. અને સવિસ્તાર કર્યા પછી કશ્યપ ઋષિના જે છે આગળ વંશ વારસાની વાર્તા કરી અને ત્યાર પછી સુખદેવજી મહારાજે કીધેલું છે કે આગળ મનુ રાજા હતા. એ મનુ રાજાને 3 દીકરીઓ છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો આમાંથી જે પ્રસૂતિ હતા એ દક્ષની સાથે પરણાવ્યા અને એના જ સતી થયા એક હતા. અને વચલા જે દેવહૂતિ માતા હતા એ દેવહૂતિ માતાને કરદમ ઋષિની સાથે. પણ આ કરદમ ઋષિનું દાંપત્ય જીવન એટલું બધું શ્રેષ્ઠ અને ઉત્તમ છે એની આખી કથા ઘણી લાંબી છે. પણ એ કરદમ ઋષિ જે હતા તો એ કરદમ ઋષિ જ્યારે સમાધિની અંદર બેઠા હતા ભગવાન પ્રસન્ન થયા છે અને ભગવાને પ્રસન્ન થાય અને કરદમ ઋષિને કીધેલું છે કે તું લગ્ન કર. ત્યારે કરદમ ઋષિ કહે છે કે લગ્ન માટે તૈયાર થતા નથી કે મારા માટે યોગ્ય સ્ત્રી જોઈએ. આમ જ્યારે કીધેલું છે ત્યારે ભગવાને કીધેલું છે કે તું લગ્ન કર. એના માટે યોગ્ય સ્ત્રી બતાવી. પણ કરદમ ઋષિ કહે છે કે હું લગ્ન કરું તમે કીધેલું પ્રમાણે, પણ મારે ત્યાં તમારા જેવો દીકરો જોઈએ. આમ જ્યારે કીધેલું છે ત્યારે ભગવાને કીધેલું છે કરદમ તું જો લગ્ન કરતો હોય ને તો તારે ત્યાં હું દીકરો થઈને આવીશ. ભગવાન કહે અને અંતર્ધ્યાન થયા અને જ્યારે માતૃભાવે પ્રગટ થયા છે એટલે ભગવાને કરદમ ઋષિની ભક્તિ જોઈ અને પોતાના આંખમાંથી જે અશ્રુ પીડ્યા છે તો એમાં માતૃભાવ છે એટલે ત્યાં બિંદુ સરોવરની ઉત્પત્તિ થઈ છે. અને આ જ્યાં એને સિદ્ધતા મળી છે એટલે સિદ્ધપુર પાટણ કહેવાય છે કે જે મહેસાણાની આગળ આવે સિદ્ધપુર પાટણ. ત્યાં કરદમ ઋષિનો આશ્રમ, ત્યાં એને બિંદુ સરોવરની ઉત્પત્તિ કરી છે. ભગવાન અંતર્ધ્યાન થયા ચોથા દિવસે આવશે એમ કીધું હતું. એટલે કરદમ ઋષિ હતા એક દિવસની રાહ જોવા લાગ્યા. એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો અને ચોથો દિવસ થયો. ચોથા દિવસની બપોર થઈ છે અને આમ કરતા કરતા બપોરનો સમય થયો છે. કરદમ ઋષિ વિચાર કરે કે ભગવાન જે મને કહીને ગયા છે તે કોઈ દી મિથ્યા ન થાય. આમ જ્યાં વિચાર કરતા હતા એ સમયે મનુ રાજા છે, શત્રુપા રાણી રથમાં બેઠા છે અને સાથે દેવહૂતિ માતા બેઠા છે. આને જોયા એટલે કરદમ ઋષિને વિશ્વાસ બેઠો કે ભગવાને કીધેલું છે સત્ય છે. આમ કરતા કરતા મનુ રાજા અને શત્રુપા રાણી આમ રથ લઈ અને રથમાંથી ઉતરીને આશ્રમ તરફ આવતા હતા. તે સમયે આ કરદમ ઋષિએ 3 આસનો પાડ્યા, પરીક્ષા કરી. અને ત્યારે પરીક્ષાઓ થતી અને અત્યારે ઇન્ટરવ્યુ થાય કે છોકરા અને છોકરીનું પેલા ઇન્ટરવ્યુ લેવું પડશે. ઇન્ટરવ્યુમાં હવે તો ભગવાન જાણે હું લેતા હોય. રોટલા આવડે છે કે રોટલી આવડે, કેટલા ભણેલા છે, હું પગાર છે. પણ ઇન્ટરવ્યુ કેમ લેવું એ આ બતાવે કરદમ ઋષિ. કરદમ ઋષિએ દેવહૂતિ માતા યોગ્ય છે કે નહીં પત્ની તરીકે એના માટે ઇન્ટરવ્યુ લીધું. તો ઇન્ટરવ્યુની અંદર 3 આસનો પાથર્યા. હવે 3 આસનો પાથર્યા. દેવહૂતિ માતાએ જ્યારે આ જોયું એટલે દેવહૂતિ માતાના મગજની અંદર ગડમથલ ચાલુ થઈ. માતા પિતા આગળ ચાલે, પોતે પાછળ હાલતા હાલતા વિચાર કરે છે કે હવે 3 આસન પાથર્યા. તો માતા પિતા છે એ તો એક આસન ઉપર બેસે. હવે જો ત્રીજું આસન છે એના ઉપર જો હું ન બેસું તો એનું અપમાન થાય. અને જો એના ઉપર હું બેસું તો હવે મેં મનોમન પતિ માન્યા છે તો એની પાસે સેવા કરાવી. તો એનું સેવા પણ ન થાય, એનું અપમાન પણ ન થાય. આ તો શું કરવું? આમ વિચાર કરતા કરતા જ્યારે જેવા આશ્રમની અંદર પ્રવેશ કર્યો છે એટલે એક આસન ઉપર મનુ રાજા, એક આસન ઉપર શત્રુપા રાણી બેઠા અને ત્યાર પછી દેવહૂતિ માતા હતા એ પોતાનો જમણો હાથ હતો એ આસન ઉપર મૂક્યો અને આસનની બાજુમાં આ પરીક્ષિત કે એટલે અપમાન પણ ન થયું કહેવાય અને પતિની પાસે સેવા પણ કરી કહેવાય.
અત્યારે તો બહુ થાય તેમ એ તો તમે ગયા છો તો એક પાણીનો ગ્લાસ લેતા આવજો ને. આ પરીક્ષિત આવો કરદમ ઋષિ ની પાસે મનુરાધા અને શત્રુપા રાણી આ બંને જણા આવ્યા છે અને કરદમ ઋષિને બધી વાત કરે છે અને કરદમ ઋષિ મનુરાધા શત્રુપા રાણી અને દેવહૂતિ માતા આનો જે મિલાપ થયો એનો વાર્તાલાપ થયો છે. આશ્રમની અંદર બેઠા છે, વાતો કરે છે કે ભલે સાંજ સુધી 3 વાગ્યા સુધી વાતો કરતા શાંતિથી વિશ્રાંતિ કરે, આપણે પણ વિશ્રાંતિ કરીએ અને આપણા જઠરાગ્નિને શાંત કરી અને ફરી પાછા આપણે 3 વાગે મળશું અને કથાને આગળ વધારશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 2 મિનિટ ધૂન કરી ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રામ રામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી ગંગા મૈયા કી જય. પિતૃનારાયણ દેવ દેવ કી પ્રેમ से बोलिए नमः પાર્વતે પદે हर हर महादेव। वायदो अपने वालम विसरी गया छो, प्रीत रे पुरानी का नाम भूली रे। ओ वायदो अपने वालम विसरी गया छो, प्रीत रे पुरानी का नाम भूली रे गया छो। खूब जाना रूप मां मोही गयो मावो, खूब जाना रूप मां मोही गयो मावो। ओ काना ने बनाओ, काना ने बनाओ, काना ने बनाओ कोई मथुरा मजाओ।
ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, મનાવો રે મનાવો કોઈ કાનાને મનાવો. શ્યામ રે વિના સુનો વૃંદાવન લાગે, ગોકુલ નિગલીઓ માં ભડકારવા. યકં ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતીં પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરः ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી
ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોદ્રવસ્તાન નિરોધલીલયા ગૃહીત શક્તિ ત્રિદયાય દેના અંતર્ભવાયાનુપલક્ષ્મવર્ધમને યં બ્રહ્મગંધમનુપે તમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકા તર આદુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો તમ સર્વભૂતહૃદયા મુનિમાનદોષિ વંશી વિભૂષિતકરા નવનીનદાભા પીતાંબરા અરુણબિંબબલાધરોષ્ટા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત્તરાં કિમપિ ત્વમહો ન જાને. કૃષ્ણાસ્ત્વદીય પદપંકજપંજરાન્તે અદ્યેવ મે વિશદુ માનસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાત વિત્તે કંઠાવરોદનવિદો સ્મરણામ કુતસ્તે. નમોસ્તુ દેવ્યાસવિશાલબુદ્ધે પુલ્લારવિંદા યતપત્ર
નેત્ર યેના ત્વયા રતદેલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ ગિરિરાજ ધરણ કી ગંગા તટે ઋષિકેશ ક્ષેત્રની અંદર સરદારા પરિવાર દ્વારા આયોજિત સ્વર્ગસ્થ નાનજીભાઈ, જીતુભાઈ અને દક્ષા તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે જે શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞની અંદર ત્રીજા દિવસે બીજા સત્રમાં ભાગવતની અંદર પ્રવેશ કરતા મનોરાજા અને શત્રુપા રાણી દેવહૂતિ માતાને લઈ અને કરદમ ઋષિના આશ્રમે આવ્યા છે. કરદમ ઋષિને ઘણો જ આનંદ થયો છે. મનોરાજાએ પોતાની દીકરી દેવહૂતિ માટે થઈ અને લગ્નની પ્રસ્તાવના મૂકી છે. મનોરાજાએ પ્રસ્તાવના મૂકી એટલે કરદમ ઋષિએ શરત મૂકી છે. કરદમ ઋષિ શરતની અંદર કહે છે કે હું તમારી દીકરીની સાથે લગ્ન કરું, પણ એક શરત કે જ્યારે એના દ્વારા એક દીકરો થશે એટલે હું સંસારનો ત્યાગ કરીશ. દેવહૂતિ માતા સામુ મનોરાજાએ જોયું છે. જોતાની સાથે દેવહૂતિ માતાને પણ આ શરત મંજૂર છે એ મનોરાજાને ખબર પડશે. કારણ કે આ બંનેમાંથી કોઈ કામ વાસના કે ભોગ વાસના નથી. ખાલી ભોગ ભોગવવા માટે થાય અને લગ્ન કરવા. લગ્નનું બંધન એટલે લક્ષ્મી અને નારાયણ છે, ભગવત પ્રાપ્તિ માટે. ને લગ્ન એટલે જોડેલો શબ્દ. પણ એ જ લગ્નને જોડેલા શબ્દને આપણે કરી નાખ્યું લગ્ન. લગ્ન કરો એટલે ત્રણેય અક્ષર જુદા. લગ્ન એટલે જોડાવા અને વિવાહ એટલે સમજણ પૂર્વક જે જોડાય એને વિવાહ. લઈ જવું પણ કે સમજણ પૂર્વક સમજી અને આની જવાબદારી હું સ્વીકારું છું, લઈ જાઉં છું, એ વિવાહ. પછી આપણે તો વાત થાય કે વિવાહ તો કે 20 પ્રકારના વાહ વાય એટલે વિવાહ. પછી 20 પ્રકારના વાજવાયા. સમજણ પૂર્વક નું જોડાવવું આ વિવાહ. બંનેને શરત મંજૂર થઈ છે. કરદમ ઋષિએ તે જ જગ્યા ઉપર કરદમ ઋષિ અને મનુરાજા આ બંને જણાના
કરદમ ઋષિ અને દેવહૂતિ માતા આ બંનેના લગ્ન છે એ મનુ રાજાએ તે જ જગ્યા ઉપર પાણી ગ્રહણ કર્યું છે. સંસ્કૃત શબ્દ છે બહુ અટપટા અને કીધેલું કે ભાગવત છે એ સમાધિ ભાષા. તો પાણી ગ્રહણ નું કે એટલે આપણે એમ થાય કે ભાઈ લગ્નમાં પાણી ગ્રહણ કરવું એટલે પાણી એટલે આપણે જળ સમજવું, પણ પાણીના અર્થો ઘણા બધા છે. એક પાણી નિય થઈ ગયા કે જેને લઘુ સિદ્ધાંત કહું એ પાણી નિય છે, અને બીજું પાણી એટલે જળ પણ, અને ત્રીજું પાણી એટલે હાથ પણ. પાણી ગ્રહણ કરવું મતલબ કે બંને જણાનો હસ્ત મેળાપ થાય એટલે હાથ સ્વીકારે, જવાબદારી સ્વીકારે એટલે એને પાણી ગ્રહણ બને. કરદમ ઋષિએ દેવહૂતિ માતાનું પાણી ગ્રહણ કર્યું છે, એની જવાબદારી સ્વીકારી. અને મનુ રાજા અને શત્રુપા રાણી ત્યાંથી વિદાય થઈ છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને આ કથા કહી સંભળાવી. એ સમયની અંદર ભાગવતમાં બતાવ્યું કે યદા તો રાજા સ્વસુતાન સાધોન કૃષ્ણાન ધર્મેણ વિનિષ્ટદષ્ટે પ્રાદુર્વશિષ્ટા શસ્ત્રાન વિબંધોન પ્રવેશ્ય લાક્ષા ભવને દદા. ત્રીજા સ્કંદનો શ્લોક. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે રાજા, આમ કરદમ ઋષિ અને દેવહૂતિ માતા બંને જણા લગ્નથી બંધાણા છે, અને મનુ રાજા છે પોતાની નગરી એટલે બરહિષ્મતીમાં ગયા છે. મનુ રાજાની નગરીનું નામ બરહિષ્મતી છે. આ બરહિષ્મતીની અંદર મનુ રાજા ગયા છે. પણ જેવા લગ્ન થયા એટલે તરત જ કરદમ ઋષિ હતા એ સમાધિમાં બેઠા છે. કરદમ ઋષિ જ્યારે સમાધિની અંદર બેસે ત્યારે દેવહૂતિ માતા છે એની સેવા કરે છે. પોતાનો જે પતિ ધર્મ છે, પતિ ધર્મની અંદર પતિની પાછળ પાછળ ચાલે છે. અને દરેક સ્ત્રી સૌભાગ્યવતી છે તો એના પતિની પાછળ પાછળ ચાલવું જોઈએ. આમ જયારે શાસ્ત્રમાં આમ થતું હતું ભાઈ પતિની પાછળ પાછળ ચાલવું જોઈએ, તેમાંથી એક બેન કે મારા ઘરવાળાનો તો ધંધો નકરો હાલવાનો જ છે, ફરવાનો છે, તેની પાછળ પાછળ ક્યાં? એમ તો ઘણું બધા એવું સૌભાગ્ય કે પતિ જયારે ધંધેથી આવે અને જમે ત્યારે એની સાથે જ જમવાનું. અત્યારે તો પતિ ટિફિન લઈને ઉઈ આવે, હાંજે ટેટા પણ પતિવ્રતા ધર્મ જે છે એ ધર્મ આમાં તત્વજ્ઞાન બતાવે. પાછળ પાછળ ચાલવું એટલે કેવી રીતે કે પતિની પાછળ પાછળ ચાલવું એટલે ત્યાર પછી એટલે જ બતાવેલું છે કે જ્યારે લગ્ન થાય ને ત્યારે લગ્ન થતાની સાથે 4 ફેરા જ્યારે પૂરા થઈ જાય, સપ્તપદીને થઈ જાય, તો ત્યાર પછી પતિ છે એ પોતાની પત્ની એટલે સ્ત્રી થાય છે, એની પત્ની થાય છે એટલે એને મંગળસૂત્ર. આ મંગળસૂત્ર એટલે મંગળસૂત્ર હોય એટલે ખબર પડે કે આ કોઈનો થઈ ચૂક્યો, આ કોઈની થઈ ચૂકી આ મંગળસૂત્ર, અને એ જ એનું સૌભાગ્ય.
કંઠી પહેરી હોય એટલે અમને ખબર પડે કે આ વૈષ્ણવ છે, સ્વામિનારાયણ છે, કયા ધર્મ છે. મતલબ કે કંઠી પહેરેલી છે તો કંઠી પહેરેલો કે આ ધર્મની સાથે જોડાયેલો, કોઈ પણ ધર્મની સાથે જોડાવ એટલે કંઠી ફરજિયાત. મતલબ કે આ કોઈનો થઈ ચૂક્યો છે, ગમે તે ભગવાનનો હોય, ગમે તે માતાજીનો હોય, પણ આ થઈ ચૂક્યો છે. તો એવી જ રીતના મંગળસૂત્ર કે આ કોઈના થઈ ચૂક્યા. એમ બંને ઘણા છે આશ્રમની અંદર રહેવા લાગ્યા. પતિવ્રતા ધર્મ છે એ દેવહૂતિ માતા પાળે છે. ઘણો સમય થઈ ગયો છે, એમાં ઘણા સમય પછી એક વખતે દેવહૂતિ માતા છે એ દેવહૂતિ માતા સંધ્યાના વાસણો સાફ કરી અને જ્યારે મૂકવા માટે જતા હતા તો એવા સમયની અંદર અવાજ આવ્યો છે અને અવાજ આવવાથી કરદમ ઋષિ જે હતા એ કરદમ ઋષિની સમાધિ છૂટી અને કરદમ ઋષિની જ્યારે સમાધિ છૂટી છે, દેવહૂતિ માતા પતિવ્રતા ધર્મ પાળે છે એટલે એનું શરીર દુબળું થઈ ગયું છે, કૃશ થઈ ગયું છે, એનું દાંપત્ય જીવન ધન્ય ગૃહસ્થાશ્રમ, એનો ગૃહસ્થાશ્રમ ધન્ય છે કે જેને આવી પત્ની એમાં સુભાષિતે બતાવ્યું છે. સાનંદમ સદનમ સુધાત સુધિયમ કાંતાન દુર્ભાષિને સનમેત્રામ સુદનમ સ્વપો પિતરા તિસ્તાગ્ના પરા સેવકા આતિથ્યામ શિવ પૂજનમ પ્રતિદિનમ મુષ્ટન નિપાનમ ગૃહે સાધો સંગમ ઉપાસતે હિ સતતમ ધન્ય ગૃહસ્થાશ્રમ. કે જેના ઘરે આવી સ્ત્રી હોય એનો ગૃહસ્થાશ્રમ છે એ ધન્ય છે, કે જે પોતાના પતિને સહયોગી થાય, સહભાગી થાય અને ખંભેથી ખંભો મિલાવી અને સાંસારિક અને વ્યવહારિક દરેક કાર્ય આ ધન્ય ગૃહસ્થાશ્રમ. આવા ધન્ય ગૃહસ્થાશ્રમ માટે કે સદૈવને માટે જે આનંદમાં રહેવા વાળી છે ને હર હંમેશને માટે થાય અને હસતા મોઢે જ વાતો કરે છે. સારાનો સંગ કરે છે, વડીલોની આજ્ઞાને પાળનારી છે, સેવામાં માનનારી છે, અતિથિનો સત્કાર કરનારી છે, પૂજન અર્ચન કરનારી છે, સારા સારા વિચારોને પોતાના જીવનની અંદર ઉતારનારી છે અને ભગવાનનું મનન અને ચિંતન કરનારી છે. એનો ગૃહસ્થાશ્રમ છે એ ધન્ય છે. નહીતર તો પછી આપણે જોઈએ ત્યારે એમ કેવું પડે ઠીક ગૃહસ્થાશ્રમ. ધન્યો ગૃહસ્થાશ્રમ એ બતાવ્યો છે, એનાથી ઉલટું કરો તો ઠીક ગૃહસ્થાશ્રમ. કટુ વચન બોલનારી હોય, ક્રોધ કરનારી હોય, કોઈની આજ્ઞા માને નહીં, પોતાનું ધાર્યું જ કરવા વાળી હોય, સેવામાં પૂજામાં કઈ માને નહીં, ત્યારે આપણે એમ થાય કે દીક એવું પણ અહીંયા દેવહૂતિ માતા અને કરદમ ઋષિ આ બંનેનો ગૃહસ્થાશ્રમ છે એ ધન્ય છે. આવો ધન્ય પણ દેવહૂતિ માતાનું જ્યારે શરીર દુબળું થઈ ગયું હતું, કૃશ થઈ ગયું હતું,
કરદમ ઋષિની સમાધિ છૂટી જોયું ત્યારે કરદમ ઋષિને પોતાના લગ્ન પણ યાદ આવ્યા. એટલે કરદમ ઋષિ કહે છે કે દેવી તમે કોણ છો? ત્યારે દેવહૂતિ માતાએ કીધું કે મનુ રાજા શત્રુપા રાણીની દીકરી છું અને આપણા બંનેના લગ્ન થયા છે. અતથી ઇતિહુતિની બધી વાત કરી. કરદમ ઋષિને ત્યારે ઘણો જ આનંદ કે મને સ્ત્રી મળી છે એ પણ મને યોગ્ય છે. ખભેથી ખભો મિલાવી અને કાર્ય કરે છે. એટલે જો બેનો જો હા પડે તો જ સત્કર્મ આગળ વધે. ગમે તે કાર્ય કરવું હોય એટલે બેનો એટલે પત્નીને પૂછવું જ પડે. અને જો ઈ એક વખતમાં પૂછો અને એમ કહે કે હા વાંધો નહીં કરવાનું તો જ થાય. પછી જો પૂછ્યું અને એમ કીધું હોય કે વિચાર કરે એટલે સમજવાનું કે આનું કઈ નક્કી. પછી તમે કદાચ ગમે એટલી મહેનત કરો એમ પણ સારું પણ છે. પણ અહીંયા આ ગૃહસ્થાશ્રમની વાત છે કરદમ ઋષિના. ત્યારે કરદમ ઋષિએ બધું પોતાને યાદ આવ્યું છે. યાદ આવતાની સાથે કરદમ ઋષિએ કીધેલું છે દેવી તમે સરસ્વતી નદીની અંદર સ્નાન કરી. તમારું શરીર અટાણે દુબળું થઈ ગયું છે, કૃશ થઈ ગયું છે. કરદમ ઋષિના કહેવાથી દેવહૂતિ માતા હતા એ સરસ્વતી નદીની અંદર જેવા સ્નાન કરવા માટે ગયા છે અને જ્યારે સ્નાન કરે છે એ જ સમયની અંદર કરદમ ઋષિએ મંત્ર દ્વારા ચાલતો એવા વિમાનનું પ્રગટ કર્યું. જેવા દેવહૂતિ માતા હતા સ્નાન કરીને આવ્યા તો શરીર પાછું હૃષ્ટપુષ્ટ થઈ ગયું. 16 શણગારો સીધા અપ્સરાઓને શર્મા આવે આવું સ્વરૂપ ધારણ. દેવહૂતિ માતાનો સ્વરૂપ જોઈ અને કરદમ ઋષિએ છે એ વિમાનની અંદર બેસાડ્યા અને મંત્ર દ્વારા છે વિમાનને ચલાવ્યું. કરદમ ઋષિ અને દેવહૂતિ માતા બંને જણા વિમાનની અંદર બેઠા છે. વિમાનની અંદર બધી સુખ સગવડતાઓ છે અને ફરવા લાગ્યા છે. પૃથ્વીની અંદર જ્યારે વિચરણ કરતા હતા એ વિચરણ કરતા કરતા ઘણો સમય નીકળી ગયો. ત્યારે એ દેવહૂતિ અને કરદમ ઋષિ દ્વારા એમને ત્યાં 9 દીકરીઓ પ્રગટ થઈ છે. આ 9 દીકરીઓ પ્રગટ થઈ છે. કરદમ ઋષિને થયું કે હવે મારું તપ ખલાસ થવા આવ્યું છે. એમ જ્યારે વિચાર આવ્યો છે ત્યારે કરદમ ઋષિ ફરી પાછા વિમાન લઈ અને પોતાના આશ્રમે આવ્યા. આશ્રમે આવી અને કરદમ ઋષિએ દેવહૂતિ માતાને કીધેલું છે કે હવે મારે સંસારનો ત્યાગ કરવો, સંન્યાસ આશ્રમ લેવો. આમ સંન્યાસ આશ્રમનું કીધું એટલે દેવહૂતિ માતાએ કીધેલું છે કે તમે સંન્યાસ લ્યો એમાં મને કોઈ વાંધો નથી, પણ તમે મને વચન આપેલું છે કે એક દીકરો થશે પછી હું સંન્યાસ લઈશ. માટે તમે મને એક સંતાન દીકરો આપો અને હવે આ 9 દીકરીઓ છે એ 9 દીકરીઓને યોગ્ય સ્થાને વરાવો. તો આ કરદમ ઋષિ અને દેવહૂતિ માતા એની આ 9 દીકરીઓ એટલે એની નવદા ભક્તિ છે. નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મા નિવેદન. જ્યારે જીવાત્મા નવદા ભક્તિને પાર કરે ત્યારે જ પરમ પદને પ્રાપ્ત કરી શકે. આ નવદા ભક્તિ એટલે 9 દીકરીઓ કે જેને 9 ભક્તિને પાર કરી છે. તો આ 9 દીકરીઓ એટલે શું? તો એ 9 દીકરીઓમાં પહેલી શ્રવણ કે શ્રવણ એટલે જીવનની અંદર ભગવાનના ગુણગાન ગાવા અને સાંભળવા. આ શ્રવણ પણ
ત્યાર પછી કીર્તન એટલે ભગવાનનું મુખેથી કીર્તન કરવું, કાનેથી ભગવાનના ગુણગાન સાંભળવા, મુખેથી ભગવાનના નામનું કીર્તન કરવું. ત્યાર પછી વિષ્ણુ એટલે સ્મરણમાં આવે તો જીવનની અંદર કાર્ય કરતા કરતા ભગવાનને સ્મરણ કરવા, ભગવાનને યાદ કરવા, ઉપકારો યાદ, આ સ્મરણ ભગવાન. ત્યાર પછી પાદ સેવન એટલે દાસત્વ કે ભગવાનની સેવા પૂજા, અને સેવા પૂજા એટલે દાસત્વ ભક્તિ એટલે પાદ સેવન ભક્તિ. પછી અર્ચન એટલે ભગવાનનું પૂજન, અર્ચન સેવા કરવી એ પણ અર્ચન ભક્તિ, આરતી કરવી આવી અર્ચન ભક્તિ બતાવી છે. પછી વંદન એટલે ભગવાનને સાષ્ટાંગ વંદન કરવા, નમસ્કાર કરવા, વંદન ભક્તિ. દાસ્ય ભક્તિ એટલે પરમાત્માનો દાસત્વ ભાવના, આ દાસત્વ ભક્તિ. ત્યાર પછી ને બતાવ્યું સખ્ય એટલે ભગવાનની સાથે મિત્રતા હોવી જોઈએ, મિત્રતા જેવો વ્યવહાર કરવાનો એટલે સખ્ય ભક્તિ છે. અને આત્મનિર્ભર એટલે પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરવું. તો આ નવે નવ દીકરીઓ, નવ દેહ ભક્તિ છે. તો આ કરદમ ઋષિ અને દેવહૂતિ માતા આ બંને સાથે મળી અને આ નવે નવ ભક્તિઓ, આ જ્યારે નવ ભક્તિઓ જીવનની અંદર આવે ત્યારે દાંપત્ય જીવનની અંદર ભગવાન આવે છે. તો એવી નવધા ભક્તિને પાર કરી છે. અને આ નવધા ભક્તિ કોણે કરી એનું બતાવ્યું છે. તો શ્રવણ ભક્તિ કેવી હોવી જોઈએ? તો શ્રવણ ભક્તિ છે એ પરીક્ષિત મહારાજ જેવી હોવી જોઈએ. કે પરીક્ષિત મહારાજે આ કથા સાંભળી અને બધી આસક્તિઓ અને વાસનાઓમાંથી મુક્ત થયા, અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કર્યો. આવી શ્રવણ ભક્તિ. પછી કીર્તન ભક્તિ એટલે સુખદેવજી મહારાજ જેવી. સુખદેવજી મહારાજે છે જીવનની અંદર કીર્તન એટલું કર્યું છે, ભગવાનનું ભજન એટલું કર્યું છે, એટલે સુખદેવજી મહારાજ જેવી જીવનની અંદર ભક્તિ હોવી જોઈએ. સ્મરણ ભક્તિ કેવી? તો કે સ્મરણ ભક્તિ છે પ્રહલાદજી જેવી હોવી જોઈએ. કારણ કે પ્રહલાદજી હતા એ નાનપણથી જ ભગવાનની અંદર એટલી બધી ભક્તિ કરતા હતા કે એના રક્ષણ માટે થાય અને ભગવાનને આવી પ્રહલાદજી જેવી ભક્તિ હોય. પાદ સેવા તો એ ભક્તિ છે એ લક્ષ્મીજીની બતાવે છે. ક્યારેક તમે ચિત્ર જોજો તો એ ચિત્રની અંદર નારાયણ પરમાત્મા છે એ શેષ સૈયા બનાવી અને ભગવાન કોઈડા છે. નાભીમાંથી કમળ પ્રગટ થયેલું છે, એની અંદર બ્રહ્માજી બેઠા છે, અને લક્ષ્મીજી છે ભગવાનના પગ પાસે બેઠા છે. પગ પાસે બેસી અને ભગવાનની સેવા કરે. તો આવી લક્ષ્મીજી જેવી છે એ સેવા હોવી. પછી અર્ચન ભક્તિ. તો અર્ચન ભક્તિ છે એ પૃથુ મહારાજે કરી છે. આગળના સ્કંદમાં પૃથુ મહારાજનું ચરિત્ર આવશે. તો એ પૃથુ મહારાજ જેવી છે એ અર્ચન ભક્તિ છે. એવી જો વંદન ભક્તિ છે એ અક્રૂરજીએ કરી છે. જ્યારે અક્રૂરજી હતા એને કંસે જ્યારે કીધું છે ત્યારે ભગવાનને લેવા માટે જાય છે. જેવા યમુનાજીને પાર કર્યા એટલે અક્રૂરજીને છે એ ભગવાનના ચરણો દેખાય છે રેતીની અંદર. અત્યારે પણ એને રમણ રેતી કહેવાય છે. તો એ ભગવાનના ચરણમાં દેખાણા એટલે અક્રૂરજી ત્યાંથી રથમાં નથી બેઠા, પણ અક્રૂરજી હતા આળોડતા ગયા. આ એની ભક્તિ છે. તો એમ ભગવાનની ભક્તિ કરવા માટે થાય આવી જ વંદન ભક્તિ એટલે દંડવત પ્રણામ એ વંદન ભક્તિ છે.
દાસત્વ કોના જેવું? તો દાસ ભક્તિ એટલે હનુમાનજી જેવી. હનુમાનજીની એટલી દાસ ભક્તિ છે કે શ્રી રામની સાથે રહે અને ભગવાન હનુમાનજી મહારાજે છે દાસત્વ એની સેવા કરી. અને એની સેવા કે એક વખત રામચંદ્ર ભગવાન અને સીતાજી બેઠા હતા અને એ જ્યારે બેઠા હતા અને સીતાજી હતો શેથો પૂરેલો, સિંદૂરનો શેથો હતો. એટલે હનુમાનજી મહારાજે સીતાજીને પૂછ્યું કે બધી વાતો હતી પણ તમે જે આ શેથો પૂર્યો છે, આમાં સિંદૂર પૂર્યું છે, એનું કારણ શું? એટલે સીતા માતાએ કીધેલું છે કે એ મારું સૌભાગ્ય છે, કે અખંડ સૌભાગ્યનું પ્રતીક એટલે શેથો છે. આમ જ્યારે સીતાજીએ કીધું એટલે હનુમાનજી મહારાજ તરત દોડતા ગયા અને આખો સિંદૂરનો ઢગલો પીળો તો એમાંથી આખા આળો પી ગયો. આખા આળોટા એટલે એનું દાસત્વ કે મારો ભગવાન છે એ અખંડ રહે. આવી દાસત્વ આ હનુમાનજી મહારાજ. એટલે હનુમાનજી મહારાજને અત્યારે પણ આખા સિંદૂર વાળા કરવા આ એની દાસત્વ. ત્યાર પછી બતાવ્યું છે કે સખ્ય ભક્તિ. સખ્ય એટલે મિત્રતા. તો મિત્રતા કેવી હોવી જોઈએ? કે જેવી રીતના ભગવાન કૃષ્ણ પરમાત્મા અને અર્જુન આ બંનેની જે મિત્રતા હતી આવી મિત્રતા ભગવાનની સાથે હોવી જોઈએ. એ મિત્ર ભક્તિ બતાવી છે. અને ત્યાર પછી આત્મનિવેદન ભક્તિ બતાવી છે. તો આત્મનિવેદન કોના જેવું હોવું જોઈએ? તો આત્મનિવેદન બલિ રાજા અને વામન ભગવાન જે હતા એની બતાવી છે કે જેણે પોતાનું આત્મસમર્પણ કર્યું. ખબર પડી છે કે આ વામન ભગવાન પોતે સાક્ષાત અહીંયા આવ્યા છે, છતાં પણ પોતાનું સર્વસ્વ આપી દીધું. આવી બલિ રાજા જેવી આત્મભક્તિ, આત્મસમર્પણ. ત્યાર પછીની બતાવેલું છે કે આવી નવધા ભક્તિ છે એ બધી નવધા ભક્તિઓ જ્યારે આ રીતના પાર કરો ત્યારે પરમ પદને પ્રાપ્ત થાય. એવો જ અહીંયા કરદમ ઋષિ અને દેવહૂતિ માતા એની 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ છે. અને જ્યારે આ નવધા ભક્તિ એને આ જ રીતના કરી છે ત્યારે ભગવાને જે વચન આપેલું છે કરદમ ઋષિએ દેવહૂતિ માતાને કીધેલું છે, દેવી તમે ભગવાનનું ચિંતન અને મનન કરો, ભગવાને વચન આપેલું છે. આમ જ્યારે કીધેલું છે ત્યારે એ સમયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એની અંદર તત્પર થયા છે. અને તત્પર થતાની સાથે ભગવાનની કૃપાથી દેવહૂતિ માતા હતા એને ગર્ભ રહ્યો છે. 9 માસ જ્યારે પૂર્ણ થયા છે અને ગર્ભની અંદર જ્યારે પુષ્ટિ થવા લાગી છે એ જ સમયની અંદર દેવહૂતિ માતાનું તેજ વધવા લાગ્યું છે. કરદમ ઋષિના આશ્રમની આજુબાજુમાં ઋષિ મુનિઓ આવી અને વાસ કરવા લાગ્યા છે. પશુઓ પક્ષીઓ બધા આનંદમાં આવ્યા છે. સરસ્વતી નદી છે એ પણ ખળખળ સ્વરૂપે વહેવા લાગ્યા છે. આમ કરદમ ઋષિના આશ્રમની આજુબાજુની અંદર એટલો બધો આનંદ અને ઉત્સવ થાય છે. એ આનંદ અને ઉત્સવ થતાની સાથે કાર્તક મહિનાની શરૂઆત થઈ છે અને કાર્તક મહિનાનો સુદ પક્ષ પૂરો થયો અને સુદ પક્ષ પૂરો થતાની સાથે વદ પક્ષની શરૂઆત થઈ. આમ કાર્તક મહિનાની વદ પક્ષની એકમ થઈ, બીજ થઈ, ત્રી, ચોથ, પાંચમ, છઠ. આમ વદ પક્ષની જ્યારે એક તિથિઓ થવા લાગી છે ત્યારે કાર્તક મહિનાની વદ, પાંચમ અને બુધવારનો દિવસ આવ્યો છે અને ભગવાનના અંશ કળા રૂપ ભગવાન પ્રગટ થયા. બોલો કપિલ ભગવાન કી જય. કાર્તક મહિનાની વદ પક્ષની પાંચમ અને બુધવાર
તે દિવસે કપિલ ભગવાનનો જન્મ થયો છે. કપિલ ભગવાનનો જન્મ થયો છે, ઘણો જ આનંદ થયો. એમાં એક દિવસે કપિલ ભગવાન હતા ત્યારે સંધ્યાની અંદર બેઠા હતા, ત્યારે એના પિતા એટલે કરદમ ઋષિ હતા, એ કરદમ ઋષિ એમની પાસે ગયા. કરદમ ઋષિ એમની પાસે જઈને જ્યારે બેઠા છે ત્યારે આજે દીકરા એ બાપને ઉપદેશે છે. કપિલ ભગવાન હતા એ કરદમ ઋષિને કહે છે કે પિતાજી, મને ખબર છે કે તમે સંન્યાસ માટે થઈને જ આવ્યા છો, એટલે સંન્યાસ લેવા માટેની કપિલ મુનિએ રજા આપી છે, દેવહૂતિ માતાએ રજા આપી છે. એટલે કરદમ ઋષિ હતા એણે તરત પોતાની જે 9 દીકરીઓ હતી એ 9 દીકરીઓને પરણાવવા માટેનો વિચાર કર્યો છે. તો એ 9 દીકરીઓને પરણાવવા માટે થઈ અને બ્રહ્માજી હતા એ બ્રહ્માજી 9 ઋષિ મુનિઓને લઈને આવ્યા છે. એ 9 ઋષિ મુનિઓને લઈને આવ્યા છે. એટલે કરદમ ઋષિએ એક દીકરી એક ઋષિ સાથે પરણાવી. એમાં કલા નામની દીકરી હતી, મરીચી સાથે પરણાવ્યા છે. અનસુયા હતા, એને અત્રિ સાથે પરણાવ્યા. શ્રદ્ધા નામની દીકરી હતી, અંગિરા ઋષિ સાથે પરણાવ્યા. હવીરપુર નામની દીકરી હતી અને પુલસ્ય ઋષિ સાથે પરણાવ્યા. ગતિ નામની દીકરી હતી અને પુલહ ઋષિ સાથે પરણાવ્યા. ક્રિયા નામની દીકરી હતી અને ક્રતુ નામના ઋષિ સાથે પરણાવ્યા. ખ્યાતિ નામની દીકરી હતા અને ભૃગુ ઋષિ સાથે પરણાવ્યા. અરુંધતી હતા અને વશિષ્ઠ સાથે પરણાવ્યા. અને શાંતિ નામની દીકરી હતી એને અથર્વ ઋષિની સાથે પરણાવ્યા. આમ જે 9 દીકરીઓ હતી એ 9 દીકરીઓને 9 ઋષિઓ સાથે પાણી ગ્રહણ એટલે પરણાવી. ઘણો જ કર્યાવર પણ કરદમ ઋષિ આવ્યો છે. ત્યારે આપણને એમ થાય કે ઋષિ હતા અને ઋષિ આટલો બધો કર્યાવર આપી શકે, પણ આપણે શું કે સાપ જ્ઞાન રિસોર્ટ રહી ગયા છે કે હું કે બ્રાહ્મણને માગવું પડે, બ્રાહ્મણને મગાય નહીં. પણ ક્યારે? કારણ કે બ્રાહ્મણ અને યજમાન, જો યજમાન થયા છો તો યજમાન થયા પછી બ્રાહ્મણની જવાબદારી છે એ યજમાનની આવે છે. પછી એના ઘરે ગમે તે નાના મોટા પ્રસંગો હોય ને તો યજમાનો બધા ભાગ પાડે. અને ગોર બાપાને ખબર ન કે કેવી રીતના પ્રસંગ પૂરો, આ જવાબદારી છે. અને એ જ્યારે કરે ત્યારે બ્રાહ્મણો સંધ્યા વંદના, ભગવાનના નામ જપ તપ આ બધું પુણ્ય થાય ને એનાથી યજમાનોનું કલ્યાણ થાય. એમ આપણે એમ લાગે કે આ ઋષિ મુનિ એટલો બધો કર્યાવર આપ્યો. હા, કારણ કે એના જે રાજા એટલા મહાનો હતા કે ઋષિ મુનિઓને જ્યારે આવા યજ્ઞ યાગાદી ક્રિયાઓમાં બોલાવે ને ત્યારે એ ક્રિયાઓ જ્યારે યજ્ઞ પૂરો થાય ત્યારે દક્ષિણાની અંદર ગાયોના દાન કરતા, ભૂમિના દાન કરતા, સુવર્ણના દાન કરતા, એટલું દાન કરતા કે એને બીજી વખત ક્યાંય માંગવા જવું